व्रजभूमि वंदन करूं श्री नंदनंद वंदन करूं श्री गुरुदेव को जिन काटे हैं भव वंदन करूं श्री विठल भूपा सुंदर वदन श्री कृष्ण स्वरूपा वंदन करूं श्री पुरुषोत्तम कोटा श्री महाप्रभु जी के चरण जिनके वंश सदा सुख रूपा करते कृपा दे दान स्वरूपा पुष्टि धर्म कर्म हरि सेवा निज सेवक पावत रसवेवा प्रथम भुजानि जय दर्शन दीन्हो ब्रजवासी मन भायो दीन्हो एक पार्वती पते हर हर महादेव हर चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेवमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम श्रीगोवर्धननाथ पादयुगलं हैयं गवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपति
श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मत्समनोहरं नटवरं श्रीबालकृष्णं भजे। श्रीमद्वल्लभविठ्ठलो गिरिधरं गोविन्दरायाभिधं श्रीमद्बालककृष्णगोकुलपतिं नाथं रघूणां तथा। एवं श्री अधुनायकं किल घनश्यामं चतद्रंशजानं कालिन्दी स्वगुरुं गिरिं गुरुविभुं न स्वीयप्रभूष्टं स्मरे। श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, आचार्य श्री महाप्रभु जी की जय, गुसाई जी परम दयाल की जय। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी रे। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी रे। पहला समरू गणपति देवा बीजे समरू शारद माता वाणी निर्मल आपी रे। बीजे समरू शारद माता वाणी निर्मल आपी रे। त्रीजे समरू गुरु चरणे, त्रीजे समरू गुरु चरणे, पावन कीजा पापी रे। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी रे। पहला समरू गणपति देवा। चौथे समरू माता पिता ने सद्बुद्धि बहु आपी रे। चौथे समरू माता पिता ने सद्बुद्धि बहु आपी। पुनीत पंचम परमेश्वर ने, पुनीत पंचम परमेश्वर ने मानव पदवी आपी रे। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी रे। पहला समरू गणपति देवा विघ्न लेजो कापी रे। पहला समरू गणपति देवा। श्री गजानंद गणपति महाराज की जय। માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પિતૃવંદના કાર્યક્રમના
આજે ત્રીજા દિવસે આપણે કીર્તનભાઈ દીક્ષિતને માણવાના છે. એકવાર એના માટે જોરદાર તાળીઓ. ગઈકાલે પુનિત આશ્રમમાં પુનિત ભજન સ્પર્ધા હતી. 125 જણાએ ભાગ લીધો હતો. 4 ગ્રુપ હતા. એમાં કયા ગ્રુપમાં? બીજા ગ્રુપમાં કીર્તનભાઈ પહેલા આવ્યા. ત્રીજા ગ્રુપમાં કૌશિકભાઈ આચાર્ય પહેલા આવ્યા. ચોથા ગ્રુપમાં પહેલા આવ્યા. અને એક 87 વર્ષના કાકાએ પણ ભજન ગાયું. મનમાં વિચારી લેજો. ના કરજો મનડામાં વિચાર કે જીવન જીવવા જેવું છે. તે વખતે હું હાજર હતો, કારણ કે કાલે હું પુનિત આશ્રમમાં એન્કરિંગ માટે થોડી વાર ગયેલો. અને કાકાએ જ્યારે ટોપીવાળા કાકા 87 વર્ષના ઊભા થઈને આ ભજન ગાયું, કરજો મનડામાં વિચાર જીવન જીવવા જેવું છે, મને તો ગમ્યું. પછી મેં એમને પૂછ્યું કે પરિવારને પૂછ્યું, આપના પરિવારને પૂછ્યું કે જીવન જીવવા જેવું છે, 87 વર્ષ સુધી માણસ જીવે. એમનો નંબર પણ બીજો આવ્યો. પણ 87 વર્ષે પણ આવા બુઝુર્ગ કાકા જો ભજન ગાઈ શકતા હોય તો એ પુનિત સાહિત્યનું જ એક દેન હોઈ શકે. અને જીવવાની જડીબુટી જો કોઈ આપી હોય તો એ પુનિત મહારાજે આપી છે. સેવા અને સ્મરણ બે જગમાં કરવાના કામ, સેવા તો જન સેવા કરવી, લેવું હરિનું નામ. એ રીતે કાલ સવારે 10 વાગ્યાથી ચાલુ થયેલું પુનિત ભજન સ્પર્ધા રાત્રે 10 વાગે પૂરી થઈ. કેટલા બધા લોકોએ ભાગ લીધો, પણ મારે અહીંયા 3 વાગે આવવાનું હતું એટલે હું 3:30 નીકળી ગયો હતો. પણ બધા જ બાળકો, બહેનો, એક બેને તો મારા લગ્ન થયા છે રણછોડ સાથે એ જે સાડી ઉડીને ગાયું, પછી મારે કહેવું પડ્યું ચાંદલો સામે નોંધાવીને જજો બધા. તો આ બધી મસ્તીની વાતો છે. આજે આપણે મંગલદીપ પ્રગટાવી અને પહેલાં શરૂઆત કરીએ. જયેન્દ્રભાઈ અમારા માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના ખજાનચી દીપ પ્રગટાવશે. શુભમ કરોતુ કલ્યાણ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. શ્રી રામચંદ્ર ભગવાન. હવે કીર્તનભાઈ પોતાનું ભજન કીર્તન ચાલુ કરે અને સમાપને જે કંઈ મારે કહેવાનું છે હું કહીશ. તો કીર્તનભાઈ, જય સિયારામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય
રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ રાઘવ રામ રાઘવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રક્ષમા હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મા હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમા હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમા હરે કેશવ કૃષ્ણ કેશવ હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમા હરે રામ રાઘવ રામ રાઘવ રક્ષમા હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ હરે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણચંદ્ર ભગવાન કી જય રાજા રણ છોડ કી જય છેલ્લા 6-7 વર્ષથી લગાતાર 9 વર્ષથી છેલ્લા 9 વર્ષથી પિતૃવંદનાનો આ કાર્યક્રમ લગાતાર ચાલ્યો આવ્યો છે. આ હોલ જ્યાં આપણે બેઠા છીએ એ હોલના પાયામાં પણ 2 ભાગવત સપ્તાહ રહેલી છે. તમને જાણીને આનંદ થશે કે આ હોલનો જ્યારે પાયો નખાયો, ત્યારે આપણા ટ્રસ્ટની પાસે 2 લાખ રૂપિયાની ઘટ પડતી હતી આ હોલ ખરીદવા માટે. રાય કી જય. આ હોલ ખરીદવા માટે 2 લાખ રૂપિયાની ઘટ પડતી હતી. એવા સમયમાં અમારા સુરેશ ફુવા અને મુરબ્બી વડીલ CM મહેતા કે જેઓ પુનિત મહારાજના જ્યેષ્ઠ જમાઈ થાય, એ લોકોને એવો વિચાર આવ્યો કે કેમ ભાગવત સપ્તાહનું આયોજન કરીને આ ઘટને પૂરી કરવામાં ન આવે. અને એ વખતે મુરબ્બી મુકેશભાઈ ભટ્ટ એ વખતે યુવાન વયે અને ખૂબ સુંદર ભાગવત કથા કરે, એમનો સંપર્ક કરી અને એમને રિક્વેસ્ટ કરી કે અમારા મંડળને આ હોલ ખરીદવો છે તો તમે 2 ભાગવત સપ્તાહ અમને ના આપો. અને એમણે આપી અને ભાગવત સપ્તાહમાં જે ભંડોળ એકત્રિત થયું ધાર્યા કરતાં વધુ થયું અને આ હોલ ખરીદવામાં આવ્યો. તો એવા ભગવત વાતાવરણમાં જે સ્પંદનો હજી પણ આ ભાગવત સપ્તાહના અહીંયા મને તો સંભળાય છે, તેવી પાવન જગ્યાની અંદર આપણે આજે ઉપસ્થિત છીએ. અને જે અહીંયા બેસણાના પ્રસંગો યોજાય છે એનું ભાડું ટ્રસ્ટ ખાતે જમા ન લેતા એ સઘળા પૈસા અહીંયા વાપરી નાખવા માટે આ
શ્રાદ્ધ પક્ષમાં પિતૃવંદનાનો કાર્યક્રમ યોજાય છે, પરંતુ એમાં પણ સરપ્લસ પૈસા જમા થવા લાગ્યા અને પુનિત મહારાજનું એવું સૂત્ર હતું, ફંડ ત્યાં બંડ અને ફંડ ત્યાં ફંદ. એટલે આવા ફંડ ને ફંડ બંડ એ આપણા મંડળમાં ન થાય, એટલે જે પૈસા જમા થાય એ વાપરી નાખવામાં જ આપણું મંડળ માને છે. જેથી કરીને દર અમાસે પુનિત પ્રસાદી ખીચડી વિતરણ એવો એક ભક્તિ અને જનસેવા, સેવા અને સ્મરણ, એ ભક્તિસભર કાર્યક્રમો દર અમાસે પણ યોજાવા લાગ્યા છે. તો આવા જ આ શ્રાદ્ધ પક્ષની અંદર આજે મને જે કંઈ મારી રજૂઆત કરવાનો મોકો મળ્યો છે, તો મારે માત્ર એટલું જ કહેવું છે કે જે શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ. અને પુનિત મહારાજે એમની કલમે લખ્યું છે, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, તો વહારે ચડશે વાલો રે જોર